Hello dear students, good morning all of you. Welcome again તમારી ચેનલ જેડી સર ફિઝિક્સ. ચાલો પણ આપણે ચેપ્ટર 2 માં સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. હવે વાલા બાળકો, સ્વાધ્યાયના દાખલામાં આપણે 15 દાખલા ગણેલા છે. 16મો દાખલો જે છે કન્સેપ્ચ્યુઅલ બેઝ છે. બોર્ડની દ્રષ્ટિએ પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા, બરોબર. આમ થોડોક આમ વિચિત્ર છે. ચાલો શું કરવાનું છે, એમાં બે વસ્તુ પૂછી છે. એમાં પહેલું દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી અસતતપણું E2 E1 n કેરેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ દ્વારા અપાય છે. સમજાવું હમણાં. જ્યાં n કેરેટ તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે, સિગ્મા તે બિંદુ પાસે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે, n કેરેટની દિશા બાજુ 1 થી બાજુ 2 તરફની છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, સિગ્મા અપોન એપ્સાઇલોન 0 n કેરેટ. ચાલો જોઉં શું છે. સ્વાધ્યાયનો 16 એમાં કેસ એ. એક બાળકો તમારા પાસે ચાર્જ સરફેસ છે. બરોબર ને? આપણી યાદી છે કેવી છે તો કે ચાર્જ સરફેસ. એની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા કુલમ પર મીટર સ્ક્વેર. આવી રીતે આમ કોઈ એક સપાટી છે, સપાટીની ઉપર અને સપાટીની નીચે કંઈક ક્ષેત્ર હશે, પણ સપાટીની ઉપર ઉપરની દિશામાં હશે, સપાટીની નીચે નીચેની દિશામાં હશે. બે બાજુ એક જ દિશામાં નહીં હોય, એનું અસતતપણું કહેવાય. પોઝિટિવ ચાર્જ છે તો અહીંથી જોવો તો પોઝિટિવ ચાર્જનું ફિલ્ડ ઉપર હોય, અહીંથી જોવો તો પોઝિટિવ ચાર્જનું ફિલ્ડ નીચે હોય. એટલે બે જગ્યાએ ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે, કોઈ એક જ દિશામાં નથી, કન્ટિન્યુઅસલી એક જ દિશામાં નથી, અસતતપણું કહેવાય. તો એ બે બાજુ જે ક્ષેત્ર છે, મારે જો શું કરવાનું છે, હવે એમાં મારે પ્રૂવ કરવાનું છે E2 E1 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. ચાલો તો શું થશે, માની લ્યો આવડી આ સરફેસ છે, અહીંયા હું એક ગાઉસિયન સપાટીની કલ્પના કરું. આ રીતે એક નળાકાર ગાઉસિયન સપાટીની તમે કલ્પના કરો આખી. બરોબર. ટોટલ 3 સરફેસ. આ સરફેસ નંબર 2, સરફેસ નંબર 1 એટલે 2 આડછેદ, અને ત્રીજી સરફેસ નળાકાર સપાટી. ચાલો આ જે છે એના માટે પોઝિટિવ છે તો ક્ષેત્ર ક્યાં હશે, ઉપરની દિશામાં. આ એનો શું તો કે E2 સદિશ. આ એનો ક્ષેત્રફળ H2 સદિશ. નીચેની પોઝિટિવ સરફેસ છે તો નીચેની માટે આવડું આ ક્ષેત્ર E1 સદિશ. આ એનો એરિયલ વેક્ટર આડછેદ અને લંબ રૂપે H1 સદિશ. બરોબર ને? ચાલો હવે વિચારજો ભાઈ, 3D માં જે સરફેસ આમ છે, આપણે એક આ નળાકારની આમ કલ્પના કરી છે આ રીતે.
બરોબર ને? આ ભાગનું ક્ષેત્ર અહીંયા લંબરૂપે 12, અહીંયા લંબરૂપે આમ ક્યાં આવશે તો કે 12. તો ગાઉસિયન સરફેસ વડે ઘેરાતો વિદ્યુતભાર આમાં કાંઈ હોય નહીં, આમાં કાંઈ ન હોય, પણ અહીંયા વચ્ચે જેટલો આ એરિયા હોય ને એમાં જે હશે આ ક્રોસ સેક્શન એરિયા માની લ્યો S છે, બરોબર ને? તો તમે લખી શકો શું? નળાકારીય ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q by A. માટે Q ઇઝ ઇક્વલ ટુ આને આપણે સરફેસ એરિયા અને S કીધું છે. ચાર્જ એન્ક્લોઝડ એટલે ઘેરાયેલો વિદ્યુતભાર બાળકો કેટલો હશે? સિગ્મા ઇન્ટુ S જેટલો. વાલા બાળકો કેટલો હશે તો કે સિગ્મા ઇન્ટુ S જેટલો. આટલું રેડી? આ સમજાણું? ચાલો. ગાઉસના નિયમ અનુસાર ગાઉસના નિયમ મુજબ આ નળાકારીય ગાઉસિયન સપાટી માંથી પસાર થતું કુલ ફ્લક્સ ચાલો શું થશે? E dot dA is equal to Q by epsilon naught. Q એટલે ચાર્જ enclosed by Gaussian surface. ચાલો તો શું થશે? પેલી સરફેસ માટે E1 dot d પ્લસ બીજી માટે E2 dot da પ્લસ ત્રીજી માટે E3 dot d is equal to sigma S by epsilon naught. ચાલો એટલે આયા શું થશે? બે એક જ દિશામાં છે તો કે યસ સર. બે એક જ દિશામાં છે તો કે યસ સર. તો ડોટ પ્રોડક્ટ કેટલો થશે? 1 અને E1 into dA એટલે આ ભાગનો એરિયા S1 પણ શું થશે બાળકો? S1 બરાબર S2 બરાબર S, કારણ કે બધા ક્રોસ સેક્શન એરિયા સેમ થશે એટલે અહીંયા શું આવશે? E1S પ્લસ બીજી સરફેસ માટે બે એક જ દિશામાં ડોટ પ્રોડક્ટ 1 E2S પ્લસ થર્ડ સરફેસ માટે શું થશે? જો આ ભાગનો એરિયલ વેક્ટર આમ થશે, આમ છે, બરોબર ને? ક્ષેત્રામ ઉપરની દિશામાં પોઝિટિવ સરફેસ છે, એરિયલ વેક્ટર આમ થશે. એટલે આવડો આ છે એરિયલ વેક્ટર. ક્ષેત્ર જે છે ઉપરની દિશામાં થશે. અહીંયા 90 નો એંગલ એટલે એ થશે 0. તો SS કેન્સલ. તો કુલ E1 plus E2 is equal to sigma upon epsilon naught. બરોબર ને? વેક્ટર ફોર્મમાં લખો તો શું થશે? વેક્ટર ફોર્મમાં લખો તો આ n કેરેટ ઉપરની ડાયરેક્શનમાં, નીચેની સપાટી માટે n કેરેટ નીચેની ડાયરેક્શનમાં, બરોબર ને? આના માટે એરિયલ વેક્ટર ડાઉનવર્ડ છે, આના માટે અપવર્ડ છે. તો શું થશે? અહીંયા E2 વેક્ટર માઇનસ E1 વેક્ટર, કારણ કે આ અપવર્ડ છે, આ ડાઉનવર્ડ છે, ઇન્ટુ n કેરેટ સિગ્મા અપોન એપ્સિલોન નોટ. પ્રૂવ થઈ ગયું, બરાબર? આ જ વસ્તુ આપણે શું કરવાની હતી? સાબિત કરવાની હતી. ચાલો
આગળ બી, દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુત ભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. બરોબર ને? હિન્ટ આપી છે. એ માટે ગાઉસના નિયમનો ઉપયોગ કરો, એ તો આપણે કર્યો. અને બી માટે સ્થિત વિદ્યુત ક્ષેત્ર વડે બંધ ગાળા પર કરેલું કાર્ય શૂન્ય છે તે હકીકતનો ઉપયોગ કરો. ચાલો, શું કીધું છે ભાઈ? કોઈ પણ સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક હોય ને, એ કેવો હોય? કન્ટિન્યુઅસ હોય, સતત હોય. એ વડે હું જો કેસ બી માં માની લો કોઈ તમારી ચાર્જ સરફેસ છે, આ સમગ્ર સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક સતત હશે. એ વળી જો માની લ્યો આ ભાગ પાસે ક્ષેત્ર આમ છે, તેના બે કમ્પોનન્ટ આવશે. આ આવશે લંબ ઘટક, આવશે સપાટીને સમાંતર ઈ પેરેલલ. આ બાજુ અહીંયા ક્ષેત્ર આમ છે, ઈ સદિશ, તો આ આવશે એનો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ, આ આવશે સપાટીને સમાંતર. બરોબર ને? અને ઈ પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ જે છે એને શું કહેવાય? લંબ ઘટક કહેવાય. કેવો ઘટક કહેવાય? લંબ ઘટક, નોર્મલ કમ્પોનન્ટ. અને ઈ પેરેલલ જે કમ્પોનન્ટ છે એને સ્પર્શીય ઘટક, ઇંગ્લિશમાં બોલે તો ટેન્જેન્ટિયલ કમ્પોનન્ટ કહેવાય. કેવો કહેવાય? ટેન્જેન્ટિયલ કમ્પોનન્ટ. બરોબર ને? સ્પર્શીય ઘટક. આ બિંદુ એક ક્ષેત્ર આમ છે, તો આ થશે એનો લંબ ઘટક, આ થશે એનો સમાંતર ઘટક. હવે આપણે કઈ હકીકતનો ઉપયોગ કરવાનો છે? જો આ બિંદુ એ આમ છે, આ એનો પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ, આ એનો સ્પર્શીય ઘટક, સપાટીને સમાંતર. આપણે કઈ હકીકતનો ઉપયોગ કરવાનો છે? આ તો આપણે પહેલા સમજાવ્યું છે, યાદ કરો બાળકો. વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર હોવાથી બંધ ગાળા ઉપર કરેલું કાર્ય હંમેશા કેવું હોય? તો કે 0 હોય. યાદ છે કે નહીં? સેમ વસ્તુ આપણે ગ્રેવિટેશનલ ફિલ્ડમાં આવતી. એ બિંદુથી બી અને બી થી પાછા એ આખો બંધ ગાળો રહી ગયો, અહીંયા અહીંયા પાછા આવ્યા. બરોબર ને? તો કાર્ય કેવું થાય? 0. તો અહીંયા તમે માની લ્યો કોઈ એક બિંદુથી તમે ગતિ ચાલુ કરો, આ બિંદુથી તમે ગતિ ચાલુ કરો ને આખું તમે રાઉન્ડ મારો, ઝુમ 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 ઝુમ, તો શું થશે? કોઈ એક સ્થાન પરથી પરીક્ષણ વિદ્યુત ભારને ક્ષેત્રના સમાંતર ઘટક ની દિશામાં બંધ ગાળા પર લઈ જવા કરવું પડતું કાર્ય શું થશે? લાઇન ઇન્ટિગ્રેશન પેરેલલ કમ્પોનન્ટ ડોટ ડીએલ. આપણે હિન્ટ આપી છે, હિન્ટનો ઉપયોગ કરવાનો છે. બરાબર શું થાય? 0 થાય. અને આમે લખી શકો લાઇન ઇન્ટિગ્રેશન E ટેન્જેન્ટિયલ ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ કાર્ય 0 થાય. અહીંથી તમે ચાલુ કર્યું ઝુમ 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 ઝુમ, પાછા અહીંયા ને અહીંયા આવ્યા, એટલે ટોટલ વર્ક કેટલું થશે? 0 થશે. એક વસ્તુ, પરંતુ જો
વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક સતત ન હોય એટલે કે અસતત હોય. ઈ વળી હોય માની લ્યો અહીંયા ક્ષેત્રનો સમાંતર ઘટક છે, અહીંયા છે પણ આટલા ભાગમાં ક્ષેત્રનો સમાંતર ઘટક છે જ નહીં, તો હકીકત આખો બંધ ગાળો રહીચો જ ના કહેવાય. કે નથી સમજાતું? સતત અને અસતત. સતત મતલબ કન્ટિન્યુઅસલી બધા બિંદુએ ક્ષેત્રનો કંઈક તમને સમાંતર ઘટક મળે છે. જો આટલા ભાગમાં ક્ષેત્રનો સમાંતર ઘટક ન હોત એટલે કે અસતત હોય તો શું થશે? લાઇન ઇન્ટિગ્રેશન E ટેન્જેન્ટિયલ ડોટ dl does not equal to 0 થાય. કારણ કે શું? કારણ કે આટલા ભાગમાં કઈ કાર્ય ક્યારે 0 થાય? આખું તમે રાઉન્ડ ફરો તો, પણ આટલા ભાગમાં તો કઈ હશે જ નહીં, તો 0 ના થાય. પરંતુ તે પ્રાયોગિક પરિણામોથી અલગ પડે છે. આથી સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો સમાંતર ઘટક સતત હશે. કેવો હશે વાલા બાળકો? સમાંતર ઘટક કેવો હશે? તો કે કન્ટિન્યુઅસ હશે. કન્ટિન્યુઅસ એટલે સમાંતર હશે. ડન. ચાલો એના પછીનો 17મો. બહુ કઈ યાદ રાખવાની જરૂર નથી, બુકમાં આપ્યું છે એટલે આપણે ગણવું પડે. આગળ 17મો દાખલો બાળકો. સાવ ઈઝી છે. શું કીધું છે કે ભાઈ રેખીય વિદ્યુતભાર લેમ્બડા, રેખીય વિદ્યુતભારની ઘનતા લેમ્બડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલા સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. બે નળાકારની વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ચાલો, એક નળાકાર છે, એની ડેન્સિટી લેમ્બડા જેટલી છે, બરોબર? દાખલા તરીકે અતિ લાંબુ આ નળાકાર, સપોઝ એની રેડિયસ છે ને બાળકો એ છે અને એની ડેન્સિટી પ્લસ લેમ્બડા કીધી છે. રેડી ડેન્સિટી કેટલી છે એની? લેમ્બડા, રેખીય વિદ્યુતભાર ઘનતા. આ છે ને
એક પોલા નળાકાર વડે શું છે તો કે ઘેરાયેલું છે. આ એક પોલો નળાકાર. બાળકો બે કેવા છે? સમઅક્ષીય છે. બે કેવા છે તો કે સમઅક્ષીય છે. રેડી? પણ આ જે મોટો નળાકાર છે ને એની રેડિયસ બી. હવે શું થશે? આની ડેન્સિટી પોઝિટિવ છે તો આની ડેન્સિટી એટલી જ શું થશે? માઇનસ થશે કે નહીં? કારણ કે અંદર જેટલો પોઝિટિવ હશે બહાર એટલો નેગેટિવ શું થાય? પ્રેરિત થાય. આપણે શું કરવાનું છે? બે નળાકારની વચ્ચેના વિસ્તારમાં આની અક્ષ ક્ષેત્ર કેટલું હશે? માની લો બે નળાકારની વચ્ચેના વિસ્તારમાં એક આ પી બિંદુ આવેલું છે, એની અક્ષથી આર જેટલા અંતરે. તો વાલા બાળકો, અક્ષથી આર જેટલા અંતરે અહીંયા કેટલા બિંદુઓ હશે તો કે અસંખ્ય. અહીંયા 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 તો એક આખી બંધ સપાટી બને. એ બંધ સપાટીને તમે ગાઉસિયન સરફેસ કહી દો. આર ત્રિજ્યાની અને એલ લંબાઈની શું કહી દેવામાં આવે એને? ગાઉસિયન સપાટી. સમજાય છે કે નહીં? તો આ પી બિંદુ ક્યાં આવેલું છે? ગાઉસિયન સપાટી ઉપર આવેલું છે. અને ગાઉસિયન સરફેસ છે બાળકો કેટલી ત્રિજ્યાની? બેની આર ત્રિજ્યાની. તો પી બિંદુ ક્યાં કહેવાય? બે નળાકારની વચ્ચેનો વિસ્તાર કહેવાય. હા કે ના? હા કે ના? ચાલો, તો આના માટે શું થશે? જો ડેન્સિટી જે છે પી બિંદુ એક ક્ષેત્ર, અંદરનો જે નળાકાર કીધો છે એ લેમ્બડા ઘનતા વાળો છે. કેટલા વાળો છે? લેમ્બડા વાળો. હવે તમે એને પોઝિટિવ લઈ શકો અને નેગેટિવ ગમે તે લઈ શકો. તો ચાલો, ક્ષેત્ર ક્યાં હશે? ભલા બાળકો આઉટવર્ડ હશે, કારણ કે અંદર પોઝિટિવ છે, આ નેગેટિવ છે, એટલે પરિણામી ક્ષેત્ર આ દિશામાં હશે. તો શું થશે બોલો? નળાકારની અક્ષથી આર અંતરે આવેલા પી બિંદુ પાસે ક્ષેત્ર ધારો કે ઈ સદિશ છે ત્રિજ્યાવર્તી બહારની દિશામાં. આર ત્રિજ્યા અને એલ લંબાઈના આર ત્રિજ્યા અને હવે આ તો ખબર પડે ને બધી રીત. મારા એક ક્ષેત્ર જોઈ છે, આવા તો અસંખ્ય બિંદુ હોય તો એક ગોળાકાર ગાઉસિયન નળાકાર ગાઉસિયન સપાટીની કલ્પના કરી. આર ત્રિજ્યા અને એલ લંબાઈના નળાકારીય ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર બોલો કેટલો થશે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? લેમ્બડા એલ. સિમ્પલ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આની અંદર આ નળાકાર આવ્યો છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એલ તથા તેમાંથી પસાર થતું કુલ ફ્લક્સ phi is equal to E dot A is equal to Q by epsilon naught
એટલે અહીંયા શું આવશે EA cos theta lambda L by epsilon naught. આ સપાટીનો એરિયલ વેક્ટર એ આ દિશામાં હશે કે નહીં? બે એક જ દિશામાં. અહીંયા આવશે E અને આ શું આવશે? નળાકારીય સપાટીનું ક્ષેત્રફળ, ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ RL cos 0 lambda L upon epsilon 0. શું થશે બાળકો? LL કટ થઈ જાય એટલે બે નળાકારની વચ્ચે ક્ષેત્ર કેટલું હશે? E is equal to lambda upon 2 pi R epsilon 0. ઓના જેવું જ આવ્યું, અનંત લંબાઈના તાર જેવું જ આવ્યું કે નહીં? સમજાય છે કે નહીં? E is equal to lambda upon 2 pi R epsilon 0. એટલે બે નળાકારની વચ્ચે અક્ષથી R અંતરે ક્ષેત્ર છે, અંતરના વ્યસ્ત પ્રમાણમાં બદલે. આવું જ મેં એક સૂત્ર તમને લખાયું હતું, પણ એ સિંગલ નળાકાર માટે લખાયું હતું. પહેલા ચેપ્ટરમાં લખાયું હતું સિંગલ નળાકાર માટે. આ ડબલ નળાકાર છે, એક નળાકારની ઉપર બીજો નળાકાર છે. સમજાણું ભાઈ બાળકો? હા કે ના? પહેલા ચેપ્ટરમાં લખ્યું હતું સિંગલ સિલિન્ડર હતો, આ ડબલ સિલિન્ડર છે. ડબલ સિલિન્ડરની અંદર કીધું છે. બીજી એક વસ્તુ, અને આમાં લખાય E બરાબર 2 lambda upon 4 pi epsilon 0 R. બે વડે ગુણ્યું, બે વડે ભાગ્યું, પણ 1 upon 4 pi epsilon 0 એટલે તો k થાય. તો E is equal to શું થાય? 2k lambda by R. એના જેવું છે. યસ છોકરાઓ, સમજાણું? ચાલો પછી કેપેસિટન્સ કેટલું થાય? મેં એક સૂત્ર લખાયું હતું, યાદ હોય તો. નળાકારીય કેપેસિટર માટે 2 પાઈ એપ્સિલોન 0 L upon ln B by E, સોરી ln B by A. જો એના ઉપરથી થઈ જશે. કેવી રીતે થશે? E is equal to minus dV by dr integration E dr is equal to minus integration 1 dV. યાદ છે? ચાલો, E એટલે ક્ષેત્ર કેટલું છે બે નળાકારની વચ્ચે? તો કે સર ઇન્ટિગ્રેશન લેમ્બડા ને તમે લેમ્બડા upon 2 pi R epsilon 0 એટલે લેમ્બડા કોમન, 2 કોમન, pi કોમન, epsilon 0 કોમન. અહીંયા શું આવશે? 1 upon R dr. અને ક્ષેત્ર આપણે અહીંથી અહીં સુધીનું ટોટલ જોઈએ છે આટલું, બે નળાકારની વચ્ચેનું. આ જ કેપેસિટર બેનું કહેવાય. બે પ્લેટ આમ અડેલી હોય તો કેપેસિટર ના બેનું કહેવાય, વચ્ચે કંઈક ડિસ્ટન્સ હોવું જોઈએ. ખબર પડે છે કે નહીં? તો આ બિંદુનું અંતર કેટલું થાય? તો કે A, આની રેડિયસ. આ બિંદુનું અંતર કેટલું થાય અક્ષથી? અહીંયા ટોટલ આટલું જોઈએ છે આ વચ્ચેનું. તો આ A અને આ B એટલે ઇન્ટિગ્રેશન A to B is equal to minus. અહીંયા પોટેન્શિયલ A સરફેસ નું, અહીંયા B સરફેસ નું 1 dV. 1 upon R એટલે ln R A to B is equal to minus VB minus VA. રેડી? ચાલો, તો શું થશે અહીંયા? લેમ્બડા upon 2 pi epsilon naught ln B minus ln A is equal to VB minus VA એટલે VA minus VB. અંદર અને બહારની સપાટી વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ. લેમ્બડા upon 2 pi epsilon naught ln B by A. પણ આ જે પોટેન્શિયલ ડિફરન્સ માની લ્યો V જેટલો છે, અને મારા આગળ સૂત્ર છે Q બરાબર CV. ત્યાં V એટલે શું હતું? બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. V બરાબર Q by C. એટલે અહીંયા Q by C. રેવડી? અને લેમ્બડાની બદલે શું લખાય? Q by L. એટલે અહીંયા આવશે Q by L 2 pi epsilon naught ln B by A is equal to Q by C. Q કટ, મારે તો C જોઈ છે,
તો 2πε0L ઉપર અને આ આખું નીચે લબાચો તો C બરાબર 2πε0L ના છેદમાં ln d/a. રેડી બાળકો? આ સૂત્ર તમને લખાયું હતું, અહીંયા આપણે સાબિત કર્યું. ચાલો ડન. તો કે ડન સર, ડન 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 ડન. ચાલો આગળ સ્વાધ્યાયનો 32મો જોવો. કોકે સર સીધું 17 ઉપરથી 32મો ટાઈપા. યસ, સીધું 17 ઉપરથી 32. ચાલો ભાઈ 32 શું કહે છે? 32 આ જ વસ્તુ છે. એક નળાકાર કેપેસિટર માં બે સમઅક્ષીય નળાકારોની લંબાઈ 15 સેન્ટીમીટર, L બરાબર 15 સેન્ટીમીટર. રેડી? અને ત્રિજ્યાઓ 1.5 અને 1.4. તો મોટી ત્રિજ્યા ને B, નાની ત્રિજ્યા ને A. અને સેન્ટીમીટર માંથી મીટરમાં ના ફેરવો તો ચાલે, કારણ કે B/A છે. તો શું થાય? 1.5 ગુણ્યા 10⁻², છેદમાં 1.5 ગુણ્યા 10⁻², 10⁻², 10⁻², કેન્સલ. ચાલો. અને અંદરના નળાકાર ઉપર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. Q in 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. આ તંત્રનું કેપેસિટન્સ શોધો અને અંદરના નળાકારનું પોટેન્શિયલ શોધો. છેડા પરની અસરો એટલે કે છેડા પર ક્ષેત્ર રેખાઓનું વળવું ને અવગણો. આવતો ને આપણે આગળ કેપેસિટરમાં તમને સમજાવ્યું હતું, કેપેસિટરની બે પ્લેટથી બહાર ક્ષેત્ર થોડુંક વળે છે, એ આપણે શું કરવાનું છે? આઈડિયલ કન્ડિશનમાં અવગણવાનું છે. ચાલો, તો કેપેસિટન્સ સાવ સહેલું, 2 માર્કમાં પૂછાય બોર્ડમાં. નળાકારીય C બરાબર 2πε0L by ln d/a. અને આમે લખી નખાય ને ભાઈ, 4π ગણતરી સહેલી કરવા માટે ભાઈ 2 વડે ગુણો છો તો સામે 2 વડે ભાગવું પડે. પણ 4πε0 એટલે 1/k થાય, કારણ કે k બરાબર 1/4πε0, તો આના બરાબર 1/k એટલે L/2k. આ સૂત્ર અને ln b/a ગણતરીઓ સહેલી કરવા માટે. ચાલો 15 ગુણ્યા 10⁻², છેદમાં 2 ગુણ્યા 9 ગુણ્યા 10⁹. ln માંથી સાદા લોગમાં 2.303 ઇન્ટુ લોગ 15 ગુણ્યા 1.5 ગુણ્યા 10⁻², 1.4 ગુણ્યા 10⁻², 10⁻², કેન્સલ. આવશે 0.107 આવશે. આનો ગુણોત્તર લેશો ને તો બાળકો કેટલો આવશે? 1.07. અને એનો તમારો લોગ જોવાનો, એટલે એ તમારો આન્સર આવશે 0.0298. આ તો આવડે ને ભાઈ લોગ જોતા તો કે યસ સર, સરસ, વેરી ગુડ. .0298 આટલો એનો લોગ આવશે. તો આવશે 1.2 ગુણ્યા 10⁻10 ફેરાડ. કેપેસિટન્સ મળી ગઈ. ચાલો, અંદરના નળાકાર ના વોલ્ટેજ V in બરાબર Q in by C. Q બરાબર CV, તો V બરાબર Q by C. 3.5 માઇક્રો.
આને સિમ્પ્લિફાઈ કરવાનું એટલે 2.9 ગુણ્યા 10⁴ વોલ્ટ અંદરના નળાકારના એટલા વોલ્ટેજ હશે. રેડી? ચાલો, સરસ. ચાલો પછી 18મો. દાખલો જો. શું કીધું છે? સરસ છે, જોવો જોઈએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન 0.53 એંગસ્ટ્રોમ અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. હાઇડ્રોજન પરમાણુમાં શું હોય? ન્યુક્લિયસની અંદર એક પ્રોટોન હોય અને બારે એક ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય. બે વચ્ચેનું અંતર 0.53 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. હવે 3 વસ્તુ પૂછી છે બોર્ડમાં, 3 માર્કમાં પૂછાય. પહેલું, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અનંત અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટમાં અંદાજ મેળવો. એટલે જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન અનંત અંતરે હોય ને તો સ્થિતિ ઉર્જા 0 છે એવું ધારી અને તંત્રની પોટેન્શિયલ એનર્જી કેટલી? તો ચાલો, એમાં તંત્રની સ્થિતિ ઉર્જા જ્યારે u ઇન્ફાઇનાઇટ તો u બરાબર r અંતરની સ્થિતિ ઉર્જા માઇનસ ઇન્ફાઇનાઇટ. બરોબર ને? તો ચાલો આ હું દાસે k q1 q2 by r 0 9 ગુણ્યા 10⁹ q1 એટલે પ્રોટોનનો ચાર્જ, q2 એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ છેદમાં 0.53 into 10⁻⁻10. તો આ આન્સર તમારા બાળકો આવશે. પેલા જૂલમાં આવશે, મને કીધું છે ઈવી માં. જૂલમાં આન્સર આવશે ભાઈ -43.7 10⁻⁻19 જૂલ. ઈવી માં જોતું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવું પડે. યાદ છે ને ભાઈ? ઈવી માંથી જૂલમાં જવું હોય, ઈવી માંથી જૂલમાં જવું હોય તો 1 ઈવી બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ ગુણવું પડે, પણ જૂલમાં ઈવી માં હોય તો ભાગવું પડે. માટે યુ રેડી એટલે આવશે 27.2 ઈવી. રેડી? ચાલ બી. બી માં શું કીધું છે? ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે કેટલું લઘુત્તમ કાર્ય કરવું પડે? અત્યારે ઇલેક્ટ્રોન શું હશે? પ્રોટોનના બંધનમાં હશે ને, કારણ કે ન્યુક્લિયસમાં પ્રોટોન છે, એની ફરતે ઇલેક્ટ્રોન શું કરે છે? ભ્રમણ કરે છે. એટલે પ્રોટોનનું આકર્ષી બળ એને શું કરે છે? જકડી રાખે છે. તો સિસ્ટમની એનર્જી મને મળી -27.2 આવી, પણ એ કઈ એનર્જી છે? પોટેન્શિયલ એનર્જી છે. કઈ એનર્જી છે? પોટેન્શિયલ એનર્જી છે. એક હિન્ટ આપી છે, તેની કક્ષામાંની ગતિ ઉર્જા એમાં મેળવેલી સ્થિતિ ઉર્જા કરતા અડધી છે. ચાલો શું થશે? ધીમાં
ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોડ્યુલસ ઓફ પોટેન્શિયલ એનર્જી બાય 2. કારણ કે આપણે ખબર છે કે કદી ગતિ ઉર્જા ઋણ ના હોય, જો સ્થિતિ ઉર્જા માઇનસ હોય, ગતિ ઉર્જા કદી ઋણ ના હોય. અને શું કીધું છે? ગતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી કરતા અડધી છે. તો કાઇનેટિક એનર્જી 27.2 બાય 2 એટલે આ આવશે 13.6 eV. કેટલી આવશે વાલા બાળકો? પ્લસ 13.6 eV થશે. આટલી કાઇનેટિક એનર્જી હશે. તો મારે ઇલેક્ટ્રોનને પ્રોટોનના બંધારણમાંથી મુક્ત કરવો છે, તો કુલ ઉર્જા કેટલી છે ગોતવી પડે કે નહીં? તંત્રની, કયા તંત્રની? પ્રોટોન ઇલેક્ટ્રોનના તંત્રની કુલ ઉર્જા E બરાબર પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. તો ટોટલ એનર્જી -27.2 પ્લસ 13.6. આ યાદ આવ્યું ભાઈ? ગ્રેવિટેશનમાં આપણે આવતું કે કોઈ પણ ઉપગ્રહ પૃથ્વીની ફરતે ભ્રમણ કરતો હોય તો એની જેટલી સ્થિતિ ઉર્જા હોય એના કરતા અડધી ગતિ ઉર્જા હોય. યાદ આવ્યું? પણ ગતિ ઉર્જા પ્લસ હોય. બીજું શું કહેતા હતા? ગતિ ઉર્જા અને કુલ ઉર્જાના મૂલ્યો સરખા હોય, પણ ગતિ ઉર્જા પ્લસ હશે, કુલ ઉર્જા માઇનસ હશે. જો એટલી જ આવશે. ટોટલ એનર્જી બાળકો કેટલી આવશે? અને યાંત્રિક ઉર્જા પણ કહેવાય -13.6 eV. પછી યાદ આવ્યું તો કુલ ઉર્જા માઇનસ શું દર્શાવે? બંધન ઉર્જા દર્શાવે. શું દર્શાવે? બંધન ઉર્જા. ઋણ નિશાની દર્શાવે છે કે ઋણ નિશાની દર્શાવે છે કે ઇલેક્ટ્રોન 13.6 eV જેટલી ઉર્જાથી પ્રોટોનના બંધનમાં છે. આથી તેને મુક્ત કરવા +13.6 eV ઉર્જા બહારથી આપવી પડે. સિમ્પલ છે. જેટલી બાઇન્ડિંગ એનર્જી હોય એટલી ઉર્જા આપો તો બંધનમાંથી શું થઈ જશે? મુક્ત થઈ જાય. બંધનમાંથી વાલા બાળકો શું થઈ જશે? મુક્ત થઈ જાય. સમજાય છે કે નહીં? એટલે +13.6 એનર્જી આપો, બંધનમાંથી શું થઈ જાય? મુક્ત થઈ જાય. ચાલો સી. બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમના અંતર માટે સ્થિતિ ઉર્જા 0 લેવામાં આવે તો ઉપર A અને B માટેના તમારા જવાબ શું હશે? જો શું કીધું? એ કેસમાં આપણે એવું ધારેલું હતું કે બે જ્યારે અનંત અંતરે હોય ને ત્યારે સ્થિતિ ઉર્જા 0 હોય. એ જ વસ્તુ સાચી છે, પણ આમાં એક આપણે વધારાનો કેસ કીધો છે. અને યાદ કરો બાળકો, આપણા માટે શું અગત્યનું છે? સ્થિતિ ઉર્જા અગત્યની છે કે સ્થિતિ ઉર્જાના ફેરફારો અગત્યના છે? જો એ ફેરફાર જ લીધો છે. હકીકતે આ શું કહેવાય? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની 0.53 એંગસ્ટ્રોમે સ્થિતિ ઉર્જા, પણ એનો તમે ચેન્જ લીધો. કોની સાપેક્ષે? અનંત અંતર. કારણ કે આ સિસ્ટમ બેની હશે કેવી રીતે બાળકો? પેલા બે જણા અનંત અંતરે હશે, ત્યાંથી પછી ગતિ કરતા 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 આવીને 0.53 એંગસ્ટ્રોમે આવ્યા હશે. સમજાય છે? એટલે મારા માટે શું અગત્યનું છે? નિરપેક્ષ મૂલ્ય કે ફેરફાર? ફેરફાર. તો હવે એમાં એવું કીધું છે કે 1.06 એંગસ્ટ્રોમે જો પોટેન્શિયલ એનર્જી તમે 0 લો
એટલે હકીકતે એવી ધારણા કરવાની છે, બાકી હકીકતે હશે નહીં. જો કેટલી હશે બોલો, હકીકતે હશે કેટલી? અને આપણે જે જગ્યાએ પોટેન્શિયલ એનર્જી 0 લઈ છે એને આપણે યાદ કરો, પૃથ્વી ઉપરની સ્થિતિ ઉર્જા 0 લઈ છે તો એને સંદર્ભ સપાટી કહે છે. તો આ તમારો સંદર્ભ બિંદુ થાય. D is equal to 1.06 into 10⁻⁻10 મીટર અંતરે U બરાબર K Q1 Q2 by R. શું થશે વાલા બાળકો? U બરાબર K Q1 Q2 by R. એટલે આ જે તમારું થશે ને એનું તમે સાદરૂપ આપશો ને એટલે તમારો આન્સર આવશે 9 ગુણ્યા 10⁹ 1.6 ગુણ્યા 10⁻⁻19 -1.6 ગુણ્યા 10⁻⁻19 ના છેદમાં 1.06 ગુણ્યા 10⁻⁻19 ડી અંતરની પોટેન્શિયલ એનર્જી તમારા બાળકો આવશે જૂલમાં 21.73. ગુણ્યા 10⁻⁻19 છેદમાં 1.6 ગુણ્યા 10⁻⁻19 કરો એટલે ઈવી માં થશે -13.58 ઈવી. એટલે -13.58 કારણ કે આ માઇનસ લાગે ને એટલે નિયર અબાઉટ કેટલું થાય? 13.6. હવે જો ડી અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે, બોલી છે શૂન્ય લેવામાં પણ હકીકતે છે નહીં, તો તંત્રની ઉર્જા U બરાબર UR માઇનસ UD થશે ને બાળકો? UR માઇનસ UD. તો આ તો કેટલું છે? આ UR આપણે ઓલરેડી ગણેલો છે, -27.2 -13.6. તો માઇનસ માઇનસ પ્લસ કેટલું આવશે? -13.6 ઈવી. આ સરખામણી કરી, બીજું કાંઈ નથી, કન્ફ્યુઝ ના થતા. જો અનંત અંતરે પોટેન્શિયલ એનર્જી 0 હોત, હકીકત એ જ સાચું છે, તો હાઇડ્રોજન પરમાણુના પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે પોટેન્શિયલ એનર્જી આટલી હોત. પણ આ તો હકીકતે બોલી છે શૂન્ય, પણ હકીકતે શૂન્ય નથી. જો હોય તો સિસ્ટમની એનર્જી આટલી થશે. બી નો જવાબ શું થાય? આ એ નો જવાબ મળ્યો. એટલું યાદ રાખજો. આ તો આપણે કેવો કિસ્સો ચર્ચો છે, બાકી હકીકતે શું થશે? ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટેની એનર્જી કદી બદલાય નહીં. ગમે એટલા અંતરે તમે પોટેન્શિયલ એનર્જી 0 ધારો, હકીકતે 0 હોય નહીં. હજી કહું છું, પૃથ્વીની સપાટી ઉપર પોટેન્શિયલ એનર્જી 0 હશે બાળકો? ના હોય, કારણ કે બધું આપણે સેન્ટર થી માપવાનું હોય. આ તો આપણે એને સંદર્ભ સપાટી લઈ લીધી છે, સમજો, ફેરફાર લીધા છે આપણે. લખો, કોઈ પણ ઇલેક્ટ્રોન માટે તેની મુક્ત કરવાની ઉર્જા બદલાશે નહીં. ગમે તે અંતરે સંદર્ભ બિંદુ લો તેમ છતાં, સંદર્ભ બિંદુ એટલે પહેલામાં સંદર્ભ બિંદુ અનંત અંતર લીધું, બીજામાં સંદર્ભ બિંદુ 1.07 એંગસ્ટ્રોમ અંતર લીધું. આથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની ઉર્જા કેટલી રહેશે? 13.6 જ રહેશે. કેટલી રહેશે બાળકો? 13.6 જ રહેશે. ડન. ચાલો, 19મો
સ્વાધ્યાયનો ઓગણીસમો દાખલો સાવ ઇઝી છે. શું કહે છે? H2 અણુના બેમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરતા આપણને હાઇડ્રોજનનો આણ્વીય આયન H+2 મળે. H+2 ની ધરા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર આપ્યું 1.5 એંગસ્ટ્રોમ અને ઇલેક્ટ્રોન અને દરેક પ્રોટોન વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ હોય તો આ તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. અને સ્થિતિ ઉર્જા શૂન્ય માટેની તમારી પસંદગી કઈ હશે? તો એ કે અનંત જ ધારવું પડે, કારણ કે હકીકતે રિયલમાં આ બધા એકબીજાથી અનંત અંતરે હશે તો જ પોટેન્શિયલ એનર્જી 0 થાય, કારણ કે kq/r, r એટલે અનંત. ચાલો તો સાવ સહેલું છે. શું છે કે ભાઈ H2 માંથી તમે ઇલેક્ટ્રોન ને રિમૂવ કરો તો H2+ આયન મળે. એના જે બે પ્રોટોન છે, માની લ્યો આ તમારો પહેલો પ્રોટોન, આ દાખલા તરીકે મારો બીજો પ્રોટોન, અને દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે. હવે મને કીધું હું દરેક પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર 1 એંગસ્ટ્રોમ, એટલે દાખલા તરીકે આ R1 1 એંગસ્ટ્રોમ, આ R2 એ 1 એંગસ્ટ્રોમ, પણ પ્રોટોન પ્રોટોન વચ્ચેનું અંતર દાખલા તરીકે R3 1.5 એંગસ્ટ્રોમ છે. બરાબર. તો આ તંત્રની પોટેન્શિયલ એનર્જી કેટલી? સિમ્પલ H2+ ના તંત્રની સ્થિતિ ઉર્જા શું થશે? U બરાબર K Q1 Q2. અને પ્રોટોનને કારણે ઇલેક્ટ્રોનની અને પ્રોટોનને કારણે આ બધું યાદ છે ને ભાઈ? 3 જણા હોય તો 3 સ્ટેપ થશે. આ પ્રોટોનને કારણે ઇલેક્ટ્રોનની, આ પ્રોટોનને કારણે આ પ્રોટોનની, પ્લસ આ ઇલેક્ટ્રોનને કારણે આ પ્રોટોનની. એ તો રિપીટ થઈ ગઈ પેર. આ ઇલેક્ટ્રોનને કારણે આ પ્રોટોનની. સિમ્પલ. તો શું થાય? kq1 q2/r1 પ્લસ kq1 q2/r2 પ્લસ kq1 q2/r3. કે ના સમજાણો ભાઈ? માની લ્યો 3 કણ છે, 1 2 ને 3, તો પહેલાને કારણે બીજાની વત્તા પહેલાને કારણે ત્રીજાની પ્લસ બીજાને કારણે પહેલાની, એ તો આવી ગયું, બીજાને કારણે ત્રીજાની, ઓકે, પ્લસ ત્રીજાને કારણે પહેલાની કયો કે પહેલાને કારણે ત્રીજાની, એ આવી ગયું, ત્રીજાને કારણે બીજાની. થિયરીમાં સમજાયું છે. તો અહીંયા Q1 Q2 આ R1 માં શું આવશે? એક પ્લસ હશે, એક માઇનસ હશે. ચાલો, K કોમન, Q1 કોમન, Q2 કોમન. સમજજો, K તો બધામાંથી આવે. આ R1 અંતરમાં શું હશે? R1 અંતરમાં Q1 એટલે પ્રોટોન અને Q2 એટલે ઇલેક્ટ્રોન, એટલે એક પ્લસ હશે, એક માઇનસ હશે, એટલે -1/r. નથી સમજાતું? સમજાઈ જશે સર. હવે આ Q1 Q2 માં એક વિદ્યુતભાર પ્રોટોન નો હશે, એક વિદ્યુતભાર ઇલેક્ટ્રોન નો હશે, એટલે ઈ માઇનસ આવશે, એટલે આ પદે માઇનસ. પ્લસ R3 માં બે પ્લસ પ્લસ છે, Q1 એ પ્લસ, Q2 એ પ્લસ, એટલે 1/r3. કે ના સમજાણું? પાછું અંદર જવા દો, એટલે આ પદ માઇનસ, આ પદ માઇનસ, કારણ કે એક પ્લસ છે, એક માઇનસ છે, એક પ્લસ છે, એક માઇનસ, આમાં બે પ્લસ છે. સિમ્પલ. એટલે 9 ગુણ્યા 10⁹ 1.6 ગુણ્યા 10⁻19 1.6 ગુણ્યા 10⁻19 ઇન્ટુ બ્રેકેટ. હવે બધાના છેદમાં R1 એટલે 1 ગુણ્યા 10⁻10, R2 એટલે 1 ગુણ્યા 10⁻10, R3 એટલે 1.5 ગુણ્યા 10⁻10, એટલે બધાના છેદમાં 10⁻10 તો હશે જ. તો એ કોમન કાઢી લ્યો. સમજાય છે ને ભાઈ? એટલે આ આવશે -1/1, આ આવશે -1/1, પ્લસ આ આવશે 1/1.5. રેવડી? એટલે 9 × 10⁹
1.6 into 10 raised to minus 19 નો સ્ક્વેર બાય 10 raised to minus 10. અહીંયા શું વધે? -1 એટલે -2 થાય ને. અહીંયા શું વધે ભાઈ? -1 એટલે -2 પ્લસ 1/1.5. આને તમે સિમ્પ્લિફાઈ કરી દો એટલે તમારો આન્સર આવશે -19.2 eV. શું આવશે? -19.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ડન બચ્ચા વર્લ્ડી? તો કે યસ સર. ચાલો 20મો ઓલરેડી હમણાં આપણે ડાઉટ સોલ્વિંગ નો લેક્ચર લીધો હતો, ક્યાર કરાવેલો હતો. ઘણા બધા બાળકો મે બી એબસેન્ટ હશે તો એનો વાંક કહેવાય, પણ મારી ફરજમાં આવે કરાવવું. સ્વાધ્યાયનો 20 શું છે? એ અને બી ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળા ઓને એક તાર વડે જોડવામાં આવે છે. એક આમાં વધારાની વસ્તુ પૂછી છે એટલે કરાવું છું ભાઈ. ડાઉટ સોલ્વિંગમાં કરાવ્યું તો એને કરતા એક વસ્તુ વધારાની છે. ચાલો, બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? આ ડાઉટ સોલ્વિંગમાં કરાવ્યું હતું, પણ આમાં એક વધારાની વસ્તુ હજી પૂછી છે. આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગોના વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. ચાલો, પહેલા તો શું થશે? એ અને બી ત્રિજ્યાવાળા ગોળાના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V1 V2 તથા વિદ્યુત ભાર Q1 Q2 છે. આ બંને ગોળાને તાર વડે જોડતા તેમના સ્થિતિમાન સમાન થઈ જાય. બેના સ્થિતિમાન કેવા થઈ જાય? સમાન. માટે V1 is equal to V2. પહેલા ગોળાનું સ્થિતિમાન K Q1 by A. આ ત્રીજી B આપી, બીજાનું K Q2 by B. માટે Q1 by Q2 is equal to A by B. ચાલો, આટલું રેડી. ક્ષેત્રનો ગુણોત્તર કીધો છે, માટે બંને ગોળાની સપાટી પર ક્ષેત્રનો ગુણોત્તર. કયું ક્ષેત્ર? તો કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર. શું થશે? E1 by E2 is equal to K Q1 by A square ના છેદમાં K Q2 by B square. K કટ એટલે આ શું થાય? Q1 by Q2 છેદનો છેદંશમાં B square by A square. પણ Q1 by Q2 બરાબર તો A by B સાબિત કર્યું, તો ક્ષેત્રનો ગુણોત્તર E1 by E2 is equal to A by B ગુણ્યા B square by A square. એટલે શું થશે? B by A. આટલું રેડી? હવે મને શું કીધું ખબર છે કે ભાઈ તીક્ષ્ણ ભાગ પાસે છે ને ડેન્સિટી વધુ હોય. કેવા ભાગ પાસે ભાઈ? તીક્ષ્ણ ભાગ પાસે ડેન્સિટી કેવી હશે? તો કે વધુ હશે. એ વળી શું? જો સુવાહક ની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર, વાલા બાળકો આપણે ગણ્યું છે, યાદ છે ને? યસ સર. E is equal to સિગ્મા અપોન એપ્સિલોન નોટ. માટે આ બંને ગોળા માટે શું?
E1 by E2 is equal to sigma 1 upon epsilon, બીજા માટે sigma 2 upon epsilon, epsilon not cancel, માટે sigma 1 by sigma 2 is equal to E1 by E2, but E1 by E2 is equal to શું છે B by A. તો આનો મતલબ જોયું શું આવ્યું, ક્ષેત્ર છે E શું છે, આનો બધું એમ કહેવાય B by A, એટલે E is proportional to 1 by R. ક્ષેત્ર કારણ કે E1 ની સામે B આવ્યું, E2 ની સામે A આવ્યું, ત્રિજ્યાનો વ્યાસ પ્રમાણમાં છે, એ રીતે અહીં જોવો જોઈએ સિગ્મા 1 ની સામે B છે, સિગ્મા 2 ની સામે A છે, એટલે શું થશે બોલો જોઈએ, સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 upon R, એટલે કે જે ભાગની ત્રિજ્યા ઓછી હશે ને એ ભાગનું સિગ્મા વધુ હશે, એટલે કે જે ભાગની વક્રતા ત્રિજ્યા ઓછી હોય, સાબિત કર્યું, ત્યાં પૃષ્ઠ ઘનતા વધુ હોય, બરાબર ને. માની લ્યો આ રીતે મારા પાસે કોઈ એક સુવાહક છે, બરોબર ને. હવે આનું આપણે તમે ચાર્જિંગ કર્યું છે તો શું થશે, આ તીક્ષ્ણ ભાગ છે ને એની રેડિયસ ઓફ કર્વેચર ઓછી હશે આની, બરોબર, અને આ પહોળા ભાગની રેડિયસ ઓફ કર્વેચર વધુ હશે, એટલે આ ભાગ ઉપર સિગ્મા 1, આ ભાગ ઉપર સિગ્મા 2 પણ હશે, શું સિગ્મા 1 ગ્રેટર ધેન સિગ્મા 2. તીક્ષ્ણ ભાગ પાસે ચાર્જ ડેન્સિટી વધુ હોય. આનું એક ઉદાહરણ, ઓકે સર ઉદાહરણ, હા કીધેલું છે મેં, હાઈરાઇઝ જેટલા બિલ્ડિંગ હોય મોટા મોટા, અથવા તો તમે ચીમની ઘણી વખત કારખાનામાં જોઈ, હાઈવે ઉપર જાવ તો ઉપર ત્રિશુલ આકારનું એક સળિયો રાખવામાં આવે, ત્રિશુલ જ ટૂંકમાં રાખ્યું હોય, તો ત્રિશુલની જે ધાર છે, ધાર એ એજ ધાર કહેવાય, એની રેડિયસ ઓફ કર્વેચર ઓછી હોય તો વીજળી પડે ને તો મોટા ભાગનો વિદ્યુત ભાર ખેંચી લે, એટલે બિલ્ડિંગને નુકસાન કેવું થાય, ઓછું થાય, અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા. આ વસ્તુ સમજાણું ભાઈ? હા કે ના? તો કે હા સર. ચાલો આગળ, એના પછીનો દાખલો 21. થોડાક લાંબા દાખલા છે ભાઈ, થોડીક વાર લાગી છે પણ કરવા તો પડશે બધા, એના વગર નહીં ચાલે. જોવો 21મો દાખલો એ થોડોક લેન્ધી છે. બે વિદ્યુત ભારો, આમ તો કન્સેપ્ટ સહેલો છે, -q અને +q એટલે ડાયપોલ બેયની કહેવાય, અનુક્રમે 0 0 માઇનસ એ અને 0 0 પ્લસ એ બિંદુ પાસે છે. ચાલો, એટલે z અક્ષ ઉપર છે. સ્વાધ્યાયનો 21 માની લ્યો આ z અક્ષ, આ -z, આ +z, આ એનું સેન્ટર O. આ બિંદુ એ છે -q ચાર્જ 0 0 z ઉપર, આ બિંદુ એ છે +q ચાર્જ 0 0 z ઉપર. આ માની લ્યો એની x અક્ષ, અને આ બાજુ હશે બારે y અક્ષ હશે. આ અંતર a, આ અંતર a. રેડી? આમ તો આવડશે, સાવ સહેલું છે આ. પહેલું 0 0 z
એટલે પ્લસ ઝેડ નું કીધું છે. અને XY0 બિંદુએ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન, અમુક આગળ જૂની બુક હશે ને બાળકો, એમાં ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર લખ્યું હશે, પણ વિદ્યુત ક્ષેત્ર નહીં, વિદ્યુત સ્થિતિમાન. જૂની બુક હશે એમાં વિદ્યુત ક્ષેત્ર લખ્યું હશે, પણ આપણે જોવાનું છે વિદ્યુત સ્થિતિમાન. ચાલો પહેલું માની લ્યો આ P બિંદુ છે ક્યાં આવેલું છે 0 0 Z ઉપર, તો ત્યાં આગળ આ સિસ્ટમને કારણે સ્થિતિમાન કેટલું? તો ચાલો P નું પ્લસ Q થી અંતર, કારણ કે જો બાળકો ટોટલ આ અંતર જે છે એ કેટલું થાય? Z, કારણ કે એનું એમ Z છે એટલે આ અંતર Z થશે. તો આ આખો Z છે તો એમાંથી એ જવા દો, તો P નું પ્લસ Q થી અંતર કેટલું થશે? આવડું આ Z માઇનસ A, અને P નું માઇનસ Q થી અંતર કેટલું થશે? Z પ્લસ A. રેડી? જો P બિંદુ 0 0 Z પાસે આવેલ હોય તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પ્લસ Q થી R1 બરાબર Z માઇનસ A તથા માઇનસ Q થી R2 બરાબર Z પ્લસ A અંતરે હોય. એટલે પ્લસ Q થી અંતર થાય Z માઇનસ A, માઇનસ Q થી અંતર થાય Z પ્લસ A. આટલું રેડી? તો P પાસે સ્થિતિમાન બોલો, માટે P પાસે સ્થિતિમાન VP બરાબર પ્લસ નું વત્તા માઇનસ, પ્લસ નું કેટલું? KQ બાય R1, માઇનસ નું કેટલું? માઇનસ KQ બાય R2. બસ સિમ્પ્લિફાય જ કરવાનું છે બાળકો, બહુ જાજુ કાંઈ નથી. એટલે આ શું થાય? K કોમન Q કોમન ઇન્ટુ બ્રેકેટ 1 upon Z માઇનસ A માઇનસ 1 upon Z પ્લસ A, ચોકડી ગુણાકાર આ અહીંયા થિયરીમાં જોયું તો ભાઈ આ બધી વસ્તુ ડાયપોલ વાળી KQ Z પ્લસ A Z માઇનસ A, Z માઇનસ A ને માઇનસ નિશાની લાગુ પડે, Z પ્લસ A માઇનસ માઇનસ Z પ્લસ A છેદમાં બે નો ગુણાકાર એટલે Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. Z Z કેન્સલ, A પ્લસ A એટલે 2A, એટલે આ શું આવશે? K ઇન્ટુ Q 2A ના છેદમાં Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ KP અપોન Z સ્ક્વેર માઇનસ A સ્ક્વેર. ચાલો મળી ગયું. રેડી ને? ચાલો પછી એમાં શું કીધું છે? એમાં બીજું XY0 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું? બાળકો હવે જોવો જોઈએ, સમજો, બહુ મસ્ત કન્સેપ્ચ્યુઅલ છે એ વસ્તુ. આ તમારી Z અક્ષ છે, આ તમારી X અક્ષ છે, આ Z અક્ષ, આ X અક્ષ. અને વાલા બાળકો બારે આવતી હશે કઈ હશે? Y અક્ષ હશે. આખી Z અક્ષ આમ લઈ લો, આવી રીતે સમજાવું, સમજાય છે? હવે શું થશે? જો આખું XY સમતલ થયું, આ X અક્ષ, આ Y અક્ષ, આપણી જે પ્લસ Q અહીંયા છે, માઇનસ Q અહીંયા છે. હવે માની લો આ XY બિંદુ અહીંયા છે, તો બાળકો શું થશે? XY સમતલનું કોઈ પણ બિંદુ છે ને, ઈ બિંદુનું પ્લસ Q થી અંતર અને માઇનસ Q થી અંતર તમે લ્યો ને તો સરખું થાય. ઓકે, કેમ સર? કારણ કે જોવો જોઈએ, સેન્ટર થી પ્લસ Q નું અંતર એ, સેન્ટર થી માઇનસ Q નું અંતર એ છે. તો ભૂમિતિ ઉપરથી કહી શકો કે XY સમતલમાં માની લ્યો આ XY સમતલનું જ બિંદુ કહેવાય. આ આખું જે છે આખું ફરતું આખું XY સમતલ જ કહેવાય.
તો આ જે બિંદુ હશે એનું પ્લસ ક્યુ થી અંતર માઇનસ ક્યુ થી અંતર કેવું થાય? સરખું જ થાય. એને પરિણામે શું થાય બાળકો? R1 R2 બે સરખા થાય. બરોબર ને? જો P બિંદુ XY સમતલમાં એમાં બે વસ્તુ પૂછી XY 0 અંતરે હોય તો તેનું પ્લસ ક્યુ તથા માઇનસ ક્યુ થી અંતર R1 બરાબર R2 સમાન થાય. આથી XY સમતલનું કોઈ પણ બિંદુ હોય ને બાળકો, અહીંયા સ્થિતિમાન KQ by R1 માઇનસ એ કારણે માઇનસ KQ by R2, R1 R2 બે સરખા એટલે કેવું આવશે? 0. રેડી? ચાલો એમાં B સ્થિતિમાન ઉગમ બિંદુથી કોઈ બિંદુના અંતર R પર R/A મચ ગ્રેટર ધેન A હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો. ચાલો, જો P બિંદુનું અંતર R/A is much greater than 1 એટલે કે શું થશે? R is much greater than A થાય કે નહીં? P બિંદુનું અંતર આપણે આમાં Z ધાર્યું છે. P નું અંતર Z બરાબર R લેતા. શું લેતા ભાઈ? Z બરાબર R લેતા. ટૂંકમાં કેવા હું માંગે છે ખબર છે? આ P બિંદુ ઘણું બધું દૂર આવેલું હોય તો શું થાય? ચાલો, VP બરાબર KP upon R square minus A square, Z ની બદલે R is much greater than A હોવાથી A ને અવગણતા શું થાય બાળકો? સૂત્ર VP બરાબર KP upon R square. સૂત્ર મુજબ સ્થિતિમાન મળે. રેવડી બાળકો? ચાલો, સી હું કીધું? સી તમને જોઈને આવડવો જોઈએ બાળકો. સી ઓપ્શન તો એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને એક અક્ષ પર 500 બિંદુથી -700 બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય કરવું પડે? જો પરીક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે એક અક્ષ પર ન હોય તો જવાબમાં કઈ ફેર પડે? એટલે આપણી Z અક્ષ છે બાળકો. Z અક્ષ ઉપર અહીંયા પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ ચાર્જ છે. અમારી એક અક્ષ છે. હવે મારે શું કરવાનું છે? એક વિદ્યુત ભારને 500 માની લ્યો, આ બિંદુ છે 500 થી ક્યાં લઈ જવાનું છે? -700 માની લ્યો, આના આમ છે -700. તો કેટલું વર્ક કરવું પડે? પરીક્ષણ વિદ્યુત ભારને એક અક્ષ ઉપર આમ લઈ જવાનું છે. અને બીજું શું કીધું? એક અક્ષ ઉપર સીધા ના જાવ ને ફરીને જાઓ તો કાર્યના જવાબમાં કઈ ફેર આવશે કે નહીં? એ પેલા પછી કોઈ કહેશે ચાલો શું થશે? ચાલો કાર્ય કે સર V બરાબર W/Q તો W બરાબર QV. તો Q એટલે પરીક્ષણ વિદ્યુત ભાર ને આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈ લેવાનો. અરે કાંઈ ના કરવું પડે બાળકો. થિયરીનો કન્સેપ્ટ યાદ હોય તો તરત જવાબ આવડે. લગભગ ને અમુક આવડી ગયો હશે. એક અક્ષ શું કહેવાય? ડાયપોલની ઇક્વેટર કહેવાય. ડાયપોલ Z અક્ષ ઉપર છે તો x અક્ષ એને લંબ છે. અહીંયા y અક્ષ કીધું હોત તો y અક્ષ એની ઇક્વેટર જ કહેવાય. y અક્ષ એને શું કહેવાય? ઇક્વેટર જ કહેવાય. એટલે x અક્ષ લ્યો
કે વાય અક્ષ લ્યો, એની ઇક્વેટર જ કહેવાય, કારણ કે એને લંબ રૂપે છે. તો XY સમતલ બાળકો શું કહેવાય? ઇક્વેટોરિયલ પ્લેન કહેવાય. જો આમાં જુઓ 0 હતો છે ને. XY સમતલ બાળકો શું કહેવાય? ઇક્વેટોરિયલ પ્લેન. તો એ બધી જગ્યાએ પોટેન્શિયલ 0 હોય. તો x અક્ષ ઉપર ગતિ કરો કે y અક્ષ ઉપર ગતિ કરો, ગમે ત્યાં ગતિ કરો, 0 હોય પોટેન્શિયલ, એટલા માટે કાર્ય 0. તો આપણે લખી શકીએ શું? પરીક્ષણ વિદ્યુતભાર Q નોટ ને x અક્ષ પર લઈ જતા x અક્ષ પર 500 થી -700 લઈ જતા કાર્ય 0 થાય, કારણ કે x અક્ષ ડાયપોલ ની વિષુવ રેખા છે અને વિષુવ રેખા પર એટલે વિષુવવૃત્ત રેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 હોવાથી કાર્ય 0 થાય. બરોબર. જો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી, એમાં બીજો જવાબ છે સંરક્ષી હોવાથી બીજો કોઈ માર્ગ પસંદ કરી 500 થી -700 પર જઈએ તો પણ કાર્ય 0 જ થાય. રેવડી બાળકો, સમજાણું બાળકો? ચાલો આટલું રાખી આજના લેક્ચરમાં. થોડાક લેન્ધી દાખલા છે, બરોબર. બાકીનું બાળકો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સી યુ ધેન. ધ્યાન રાખજો.